practice बोलते हैं ना, तो State Bank is real practical among all the banks. This bank. Also working with Arvind Mills. Okay. Basically, I'm BTech from past week. वो देखा मैंने, इनफैक्ट आई वाज वेरी हैप्पी। बाकी ये जो एरिया है For Greener Chamber, environment. दररोज बेहतरीन चार that बेहतरीन के 19 करोड़ रुपया ऑफिस बिल्डिंग वो અત્યારે વટવા બેઠા છે હું પતા એમ ચલો પહોંચો સવાઈ ના એક્ઝિબિશનનું પતી ગયું મારે ये तो स्मॉल स्केल है ना બધા 500,000 રૂપિયા પ્લોટ એટલે ઇન્ડિવિડ્યુઅલ ટ્રીટમેન્ટ ઇઝ નોટ પોસિબલ બટ આપ તો કરી રહ્યા સાથ में से સવાલ પૂછ્યો છે કે એમને મત કહી દો સર આપનો પરિચય મારું નામ રમેશ રંગત છે, સ્ટેટ બેંકનો ચીફ ઇન્ડસ્ટ્રીયલ ફેરનો આજે આનો આયોજન અહીંના જે એક્ઝિબિશન આજે થયું છે તેમાં લોકો વધારે ઇન્ડસ્ટ્રીઝ મૂકવા માટે પ્રોજેક્ટ્સ બનાવ્યા છે અને એક જ જગ્યામાં જગ્યાની કમી હોવાથી અને ત્યાં વધારે ઇન્ડસ્ટ્રીઝ આવે, એમએસએમઈ સારી રીતે આવે એને લીધે આ ઇન્ડસ્ટ્રી એક્ઝિબિશન બહુ સારી કામ કરે. એ બાબતને લઈને આ કેટલું સફળ રહેશે અહીંયા તો અમદાવાદમાં તો ઘણા ચાન્સ ખરા. એમએસએમઈના તો ગુજરાતના લાઇફલાઇન કહેવાય કે ખૂન કહેવાય અને લોકોને બિઝનેસ કરવાની પણ રીત બહુ સારી છે એટલે અહીંયા ગુજરાતમાં આની બહુ સક્સેસફુલ રહી છે. એસોસિએશન ઘણી જગ્યાએ પોતાના આવા ફેરની અંદર પોતાની સ્પોન્સરશીપ બધું આપતા હોય ફેર અહીંનો આ જગ્યા ઉપરનો ફેર આ બીજો છે. આના પહેલા ખાસ કરીને એક ઇન્ડસ્ટ્રી જે ફેર કર્યો હતો એ બી વેસ્ટ એક્ઝિબિશન છે. એમાં એસોસિએશન સપોર્ટ કરે છે. એસોસિએશન સપોર્ટ કરે છે. આમાં ટૂંકમાં આ બાજુ આ પહેલો જ બીજો પાર્ટિસિપેટ હા અત્યારે લગભગ આની અંદર 50 સ્ટોલ 52 બહુ વધી રહી છે. હવે તકલીફ શું છે કે જે નાની ઇન્ડસ્ટ્રીઝ વાળા જે ભાડા ભરીને આપણું પ્રોડક્શન કરીને નવી લેન્ડ હવે જેડીસ પાસે નથી એટલે અમારી જે નાની ઉદ્યોગકારો અને અહીંયા ઉદ્યોગો સ્થાપવા હોય એના માટેના જેડીસી પાસે સપોઝ મારો દીકરો હોય, હું જોબ કરતો હોઉં અને કાલે એન્જિનિયર થાય અને ફેક્ટરી કરવી હોય એ નાના ઉદ્યોગકારો માટે કોઈ પણ એસ્ટેટ બનશે એમાં 500, 700, 1000 મીટરના પ્લોટો આપીશું. બીજું એમાં અત્યારે શું છે નવી પોલિસી 50% એના અપફ્રન્ટ ભરાવે છે અને 50%ના 3 મહિના સાહેબને નોટડાઉન કરેલો હોય વેલિડ પોઈન્ટ છે. આનું જોબ વર્ક કરતી ઇન્ડસ્ટ્રી ટ્રાન્સપોર્ટેશન સસ્તું પડે એટલે એના માટે સરકારમાં ગંભીરતાપૂર્વક એમણે નો ડાઉટ નવી પોલિસી પૂરી કરી એટલે આપણી રજૂઆતો અમે આખા બધી જ ચેમ્બરો વતીથી કરી. સાહેબે એગ્રી થઈ ગયા કે 45% આજે પ્રોડક્શનમાં